નમો દ્વૈ સૌર્યંતાનમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌર્યાન નમો દ્વૈ સૌજાયાનમ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો ચૈવ ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ કુટુંબોની મંગળમ કુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમય સ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાઓ નિરસની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 15મી ગાથાનો સ્વાધ્યાય પૂરો થવા આવ્યો છે. કારણ શુદ્ધ પર્યાયની વાત કરી અને હવે કાર્યશુદ્ધ પર્યાયની વાત આપણે શરૂ કરી છે. મૂળ ટીકામાં કારણ શુદ્ધ પર્યાયની વ્યાખ્યા કર્યા પછીથી નિયમસારમાં પાના નંબર 37 ઉપર કાર્યશુદ્ધ પર્યાયની વાત કરી છે. તો ત્યાં આ રીતે કહ્યું છે કે સાદી અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવવાળા શુદ્ધ સદ્ભુત વ્યવહારથી કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ, કેવળ શક્તિયુક્ત ફળરૂપ અનંત ચતુષ્ટયની સાથેની એટલે કે અનંત ચતુષ્ટયની સાથે તન્મયપણે રહેલી જે પરમ ઉત્કૃષ્ટ ક્ષાયિક ભાવની શુદ્ધ પરિણતિ તે જ કાર્ય શુદ્ધ પર્યાય છે. કારણ શુદ્ધ પર્યાય પરિણામિક ભાવની પરિણતિ હતી અને આ કાર્ય શુદ્ધ પર્યાય છે તે ક્ષાયિક ભાવની શુદ્ધ પરિણતિ છે. અને એના પછીથી બીજી વાત છે કે અથવા પૂર્વ સૂત્રમાં કહેલા સૂક્ષ્મ રુજુ સૂત્રનયના અભિપ્રાયથી 6 દ્રવ્યોને સાધારણ અને સૂક્ષ્મ એવા તે અર્થ પર્યાયો શુદ્ધ જાણવા, અર્થાત તે અર્થ પર્યાયો જ શુદ્ધ પર્યાયો છે. અને પછી કહે છે કે શુદ્ધ પર્યાયના ભેદ સંક્ષેપથી કયા અને હવે વ્યંજન પર્યાય કહેવામાં આવે છે. અને ટીકાની એ વાતને પણ આપણે અત્યારે લઈએ છીએ. વ્યંજન પર્યાય વિશે અહીંયા એમ કહ્યું છે કે જેનાથી વ્યક્ત થાય, પ્રગટ થાય તે વ્યંજન પર્યાય છે. જેનાથી વ્યક્ત થાય, પ્રગટ થાય તે વ્યંજન પર્યાય છે. શા કારણે કે છે કે વસ્ત્ર વગેરેની માફક ચક્ષુ ગોચર હોવાથી પ્રગટ થાય છે. અથવા સ આદિ સ અંત એટલે સાદી શાંત મૂર્ત વિજાતીય વિભાવ સ્વભાવ વાળો હોવાથી દેખાઈને નાશ પામવાના સ્વરૂપ વાળો હોવાથી પ્રગટ થાય છે. મૂર્તિક પણ છે અને આદિ અને અંત છે અને એવા સ્વભાવ વાળો હોવાથી દેખાઈને શું આ વ્યંજન પર્યાય એ દેખાઈને નાશ પામવાના સ્વરૂપ વાળો હોવાથી એ પ્રગટ થાય છે. તો એ વ્યંજન પર્યાય છે કે જેનાથી એ વ્યક્ત થાય, પ્રગટ થાય તે વ્યંજન પર્યાય છે. પર્યાયી આત્માના જ્ઞાન વિના આત્મા પર્યાય સ્વભાવ વાળો હોય છે. પર્યાયી આત્માના જ્ઞાન વિના આત્મા પર્યાય સ્વભાવ વાળો હોય છે. તેથી શુભાશુભ રૂપ મિશ્ર પરિણામથી આત્મા વ્યવહારે મનુષ્ય થાય છે. તેનો મનુષ્ય આકાર તે મનુષ્ય પર્યાય છે. કેવળ અશુભ કર્મથી વ્યવહારે આત્મા નારક થાય છે. તેનો નારક આકાર તે નારક પર્યાય છે. કિંચિત શુભ મિશ્રિત માયા પરિણામથી આત્મા વ્યવહારે તિર્યંચ કાયમાં જન્મે છે. તેનો આકાર તે તિર્યંચ પર્યાય છે. અને કેવળ શુભ કર્મથી વ્યવહારે આત્મા દેવ થાય છે. તેનો આકાર તે દેવ પર્યાય છે. આ વ્યંજન પર્યાય છે. આ પર્યાયનો વિસ્તાર અન્ય આગમમાં જોઈ લેવો. અને એ રીતે આ ગાથા 15મી ટીકા મુનિરાજ પૂરી કરે છે અને એ પછીથી શ્લોક આવશે.
તો વ્યંજન પર્યાયની વાત પછી આવશે. અત્યારે આપણે કાર્ય શુદ્ધ પર્યાયની વાત કરી રહ્યા છીએ અને કાર્ય શુદ્ધ પર્યાયમાં જે વાત કરી એમાંના થોડાક વિશેષણને આપણે સમજ્યા છીએ. એમાં એમ કહ્યું કે સાદી અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવવાળા શુદ્ધ સદભૂત વ્યવહારથી. તો એને ગુરુદેવે સમજાવ્યું છે. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 1 પાન નંબર 257. એમાં ચોથા પેરેગ્રાફમાં આ વાત આવી ગઈ કે કેવળ જ્ઞાનમાં અનંત સમાધિ શાંતિ છે અને તે અનંત કાળ રહેશે. તો એ કેવળ જ્ઞાન સાદી અનંત છે અને અમૂર્ત અરૂપી છે, સ્પર્શાદી રહિત છે. વળી અતિન્દ્રિય સ્વભાવવાળા ગુરુદેવ કહે છે કે એ અતિન્દ્રિય સ્વભાવવાળા નયનો વિષય છે અને અહીં નયના વિષયને જ નય કહેલ છે. શુદ્ધ સદભૂત વ્યવહારથી પાછું એમ કહ્યું છે કારણ કે કેવળ જ્ઞાનની પર્યાય શુદ્ધ છે, તે પોતાનો અંશ છે અને તે ભેદ છે, માટે તેને શુદ્ધ સદભૂત વ્યવહાર કહેવામાં આવે છે. કેવળ જ્ઞાનની દશા શુદ્ધ છે માટે શુદ્ધ, પોતામાં છે માટે સદભૂત અને ભેદ છે માટે વ્યવહાર. એટલે એમ શુદ્ધ સદભૂત વ્યવહાર અર્થાત ત્રિકાળીમાં એ કેવળ જ્ઞાનનો અંશ ભેદરૂપ વ્યવહાર છે. ત્રિકાળી નિશ્ચય છે અને આ ભેદરૂપ અંશને વ્યવહાર કરો. હવે આગળ લઈએ. અહીંયા સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. હવે આગળ લઈએ. હવે અહીંયા કહે છે કે તો એવા શુદ્ધ સદભૂત વ્યવહારથી કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ, કેવળ શક્તિયુક્ત ફળરૂપ અનંત ચતુષ્ટયની સાથેની અનંત ચતુષ્ટય સાથે તન્મયપણે રહેલી, અનંત ચતુષ્ટય સાથેની એટલે એની સાથે તન્મયપણે રહેલી આ ક્ષાયિક ભાવની જે પર્યાય પરિણતિ એ કાર્ય શુદ્ધ પર્યાય છે. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે ભગવાનને કેવળ જ્ઞાન, કેવળ દર્શન સાથે કેવળ સુખ અર્થાત અનંત સુખ, અનંત આનંદ, એકલો આનંદ પ્રગટ્યો છે. આ આનંદ અવ્યવાદ આનંદ, એમાં કઈ હવે બાધા આવતી નથી. એ શાશ્વત રહેવાવાળો આનંદ છે. અને તે કેવળ શક્તિ અર્થાત એકલું વીર્ય, પૂર્ણ અનંત બળની દશા સહિત ફળરૂપ છે. જુઓ અહીંયા સમજવાનું છે. શું કહ્યું? મુનિવરે એને ફળરૂપ કહ્યું છે અને ગુરુદેવે પણ એ જ રીતે વાત આપણને સમજાવી છે. આ આત્મામાં જે ત્રિકાળ પડેલું પારિણામિક ભાવે છે એની વાત નથી. આ તો એવા પોતાના ધ્રુવનું લક્ષ્ય કરતા, એવો પુરુષાર્થ કરતા જે પ્રગટ થાય છે એટલે એ ફળરૂપ છે. કારણ પર્યાય જે છે એ તો અંદરમાં છે, અનંત ગુણ એ પણ છે, એમાં એને તો કઈ કરવાનું રહ્યું નહીં. એ તો એને પ્રાપ્ત થયેલું જ છે. એટલે હવે જે પુરુષાર્થ કરે અને જે ફળની પ્રાપ્તિ થાય છે એ આ કાર્ય શુદ્ધ પર્યાય છે. અને એ કાર્ય શુદ્ધ પર્યાયમાં કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ, અનંત વીર્ય આ બધું પ્રગટ થાય છે. એવી પર્યાય પ્રગટ થાય છે, એવી દશા ફળ રૂપે થાય છે. એકલી પૂર્ણ જ્ઞાન પર્યાય, એકલી પૂર્ણ દર્શન પર્યાય, એકલી પૂર્ણ સુખ પર્યાય અને એકલી પૂર્ણ વીર્ય પર્યાય એમ ફળરૂપ આ કાર્ય ચતુષ્ટય ભગવાનને પ્રગટ્યા છે. કેવળી ભગવાનને, હરિયન પરમેશ્વરને આ પ્રગટ્યા છે. એટલે કે પૂર્વે સમ્યક દર્શન થયા પછીથી નિર્મળ પરિણામ તો થતા હતા, એટલે મોક્ષ માર્ગમાં તો હતા, પણ હવે મોક્ષ માર્ગનું આવું અંતિમ કાર્ય ફળ પ્રગટ થયું છે. પૂર્વે પણ નિર્મળ પરિણામ તો થતા હતા. સમ્યક દર્શન થયું, ચોથા ગુણ સ્થાનથી શરૂ કરીને 12મા ગુણ સ્થાન સુધીની દશામાં એવા નિર્મળ પરિણામ તો થતા હતા અને એને તો મોક્ષ માર્ગ કર્યો. પણ હવે
આ મોક્ષ માર્ગનું આવું અંતિમ કાર્ય ફળ્યું છે. જેમ આંબે ફળ કેરી પાકે ને તેમ મોક્ષ માર્ગના કારણે દશામાં આ પૂર્ણ કાર્ય ફળ્યું છે. મોક્ષ માર્ગના કારણે એટલે એમ નહીં કે મોક્ષ માર્ગની પર્યાય થતી હતી માટે એમ નહીં, પણ એ આગળ વધતા વધતા હવે પૂર્ણ દશા પ્રગટ થઈ છે. એ પૂર્ણ દશા પણ ત્રિકાળી ધ્રુવના આશ્રય જ પ્રગટ થઈ છે. પૂર્વે જે પર્યાયો નિર્મળ પરિણામ થયા એના કારણે થઈ છે એમ નથી. દરેક પર્યાય સ્વતંત્રપણે જ પ્રગટ થાય છે. પર્યાયના ષટકારક એના પોતાના ધ્રુવનું લક્ષ કરતા સ્વતંત્રપણે જ કેવળ જ્ઞાનના પરિણામ પણ થાય છે. પહેલા એને જેને કેવળ જ્ઞાન થાય છે એને નિયમથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના નિર્મળ પરિણામ હોય જ છે, એને હોય જ છે. કોઈને સીધું કેવળ જ્ઞાન થઈ જાય એમ હોતું નથી. તો અહીંયા કહે છે કે આત્માની દશામાં આવું કોઈ અપૂર્વ અચિંત્ય ફળ આવ્યું છે એમ અહીંયા કહ્યું છે. આ નવી અપૂર્વ દશા થઈ છે. એ કાર્ય શુદ્ધ પર્યાય છે, પણ એ ગુણ નથી. આ જે પ્રગટ થયું છે એ પર્યાય છે, એ ગુણ નથી. પણ છતાંય કોઈક વખત જે પોતાને પ્રગટ થયું છે એવી ઉપલબ્ધિ થઈ છે ને, એટલે એ અપેક્ષાથી ક્યારેક કોઈક વખત એમ કહેવામાં આવતું હોય છે કે આવા ગુણો પ્રત્યા છે, આવી વાત કરવામાં આવે છે. પણ એનો અર્થ એમ ના સમજવો કે ત્રિકાળી ગુણો કઈ પ્રત્યા છે એમ ના સમજવું. એ પર્યાય પ્રગટ થઈ છે એટલે એ વાતને ત્યાં બરાબર જેમ છે તેમ જ સમજવી. શાસ્ત્રમાં ઘણી વખત એવી વાત આવે કે પોતાને નિર્મળ પરિણામ થયા છે તો ગુણો પ્રત્યા છે એમ કહેવામાં આવે, પણ એ પ્રત્યુ છે એ જ દર્શાવે છે કે એ પર્યાય છે. જે પ્રગટ થાય એ શું હોય? નવું દ્રવ્ય તો કઈ પ્રગટ થતું નથી, એ તો બહાર આવતું નથી, એટલે પર્યાય જ હોય. આગળ અહીંયા 258 પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે અનંત ચતુષ્ટયની સાથે તન્મયપણે રહેલી, એટલે અનંત ગુણ છે. અનંત ચતુષ્ટયની વાત લીધી, પણ અનંત ગુણ બધા ગુણ સાથે તન્મયપણે રહેલી જે પરમ ઉત્કૃષ્ટ ક્ષાયિક ભાવની શુદ્ધ પરિણતિ, તે જ કાર્ય શુદ્ધ પર્યાય છે. હવે એનો વિસ્તાર ગુરુદેવ કરે છે. જુઓ, પહેલા જે કારણ શુદ્ધ પર્યાય કહી એ તો પારિણામિક ભાવે છે, જ્યારે આ કાર્ય શુદ્ધ પર્યાય છે તે ક્ષાયિક ભાવે છે. ઉપસમ ભાવ, ઔદયિક ભાવ, સયોક્ષમ ભાવ એ નહીં, પણ ક્ષાયિક ભાવે છે. આ જે કાર્ય શુદ્ધ પર્યાય છે તે ક્ષાયિક ભાવે છે, અને પેલી કારણ શુદ્ધ પર્યાય એ પારિણામિક ભાવે છે. તો એ પારિણામિક ભાવે જે કારણ શુદ્ધ પર્યાય અને આ ક્ષાયિક ભાવે કાર્ય શુદ્ધ પર્યાય છે, તેમાં બેમાં ફેર છે. આત્મા ધ્રુવ દ્રવ્ય તે પારિણામિક ભાવે છે, અને તેના એટલે આત્માના જ્ઞાન, દર્શન આદિ જે ગુણ છે તે પારિણામિક ભાવે છે, તથા જે કારણ શુદ્ધ પર્યાય છે તે પણ પારિણામિક ભાવે છે. જ્યારે કેવળ જ્ઞાન આદિ શુદ્ધ કાર્ય પ્રત્યુ તે ક્ષાયિક ભાવે છે. નવી દશા પ્રગટ થઈ છે, અને એ એવી દશા પ્રગટ થઈ છે કે હવે એ જવાની નથી, કે નવી પ્રગટ થયા જ કરશે, હવે સંસાર અવસ્થા થવાની જ નથી એવી છે. એટલે સામે કર્મની પ્રકૃતિઓનો ક્ષય થઈ જાય છે, એટલે એક ક્ષાયિક ભાવે છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન ની જે પર્યાય પ્રગટ થઈ છે એ ક્ષાયિક ભાવે છે, એ નવી દશા થઈ છે. અને વળી તે પરમ ઉત્કૃષ્ટ, અર્થાત જેનાથી ઊંચું કાંઈ નથી એવી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આ દશા છે. પરમ ઉત્કૃષ્ટ ક્ષાયિક ભાવની શુદ્ધ પરિણતિ તે જ કાર્ય શુદ્ધ પર્યાય છે. પરમ ઉત્કૃષ્ટ ક્ષાયિક ભાવની શુદ્ધ પરિણતિ તે જ કાર્ય શુદ્ધ પર્યાય છે. જો અહીં એ કાર્ય શુદ્ધ પર્યાયને ક્ષાયિક ભાવ કહેલ છે, અને તેને ક્ષાયિક ભાવની શુદ્ધ પરિણતિ પણ કહે છે. ગુરુદેવ કહે છે
કે જો આમ અહીં ચોખ્ખા શબ્દો છે કે કેવળ જ્ઞાન આદિ અનંત ચતુષ્ટય પર્યાય છે એ ગુણ નથી. આ મોક્ષ માર્ગનો અધિકાર છે ને, કેમ કે નિયમસાર એટલે મોક્ષ માર્ગ. તો મોક્ષ માર્ગ અને એનું જે ફળ આવ્યું એ કેવળ જ્ઞાન આદિ વ્યક્ત પર્યાય છે એમ કે છે. નિજ ત્રિકાળી સ્વરૂપની દ્રષ્ટિ, જ્ઞાન અને રમણતા એવા જે શુદ્ધ રત્નત્રય એ પ્રગટ અવસ્થા નામ પર્યાય છે, જેને નિયમસાર અથવા મોક્ષનો માર્ગ કહે છે. એ નિર્મળ પરિણામ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ છે. પોતાના ત્રિકાળી સ્વરૂપની દ્રષ્ટિ, ત્યાં એકાગ્રતા, એનું જ્ઞાન અને રમણતા એવા જે પરિણામ થાય છે તે નિર્મળ પરિણામ છે. એ રત્નત્રય, શુદ્ધ રત્નત્રય, અને એ પ્રગટ અવસ્થા એટલે પર્યાય છે, અને એને નિયમસાર અથવા મોક્ષ માર્ગ કહે છે. શરૂઆતની ગાથામાં આ વાત આવી ગઈ છે કે જે પ્રયોજનભૂત છે, અને એમાં પછી આગળ વધતા એકાગ્રતા વધે છે, એનો પુરુષાર્થ પણ એવો ઉગ્ર થાય છે, ત્યારે પછી તેના ફળ રૂપે જે અનંત ચતુષ્ટય ફળ્યા છે તેને અહીં કાર્ય શુદ્ધ પર્યાય કહે છે. કેમ કે એ કાર્ય નવું આવ્યું ને, તો જેનો આશ્રય લીધો હતો તે કારણ શુદ્ધ પર્યાય છે, જ્યારે આ અનંત ચતુષ્ટય કાર્ય શુદ્ધ પર્યાય છે. એટલે કારણ શુદ્ધ પર્યાય છે એનો આશ્રય કરતા, બીજી રીતે કહીએ તો ધ્રુવનો આશ્રય કરતા, અભેદનો આશ્રય કરતા આ કાર્ય શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. કારણ શુદ્ધ પર્યાય છે તો કાર્ય શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. તથા કારણ શુદ્ધ પર્યાય પરિણામિક ભાવે છે, અને આ કાર્ય શુદ્ધ પર્યાય ક્ષાયિક ભાવે છે. નીચે ફૂટનોટમાં કહ્યું છે કે સહજ જ્ઞાન આદિ સ્વભાવ અનંત ચતુષ્ટય યુક્ત કારણ શુદ્ધ પર્યાયમાંથી કેવળ જ્ઞાન આદિ અનંત ચતુષ્ટય યુક્ત કાર્ય શુદ્ધ પર્યાય પ્રગટે છે. શું કહ્યું કે ધ્રુવમાંથી, સામાન્યમાંથી કેવળ જ્ઞાન આદિ કાર્યનું પરિણમન આવે છે. ધ્રુવ સામાન્ય અને પર્યાય છે તે વિશેષ. તો ધ્રુવમાંથી, સામાન્યમાંથી આ વિશેષ એટલે કેવળ જ્ઞાન આદિ નું કાર્ય થાય છે, જેવું કાર્ય આવે છે તેવા પરિણમન થાય છે. અને તે પરિણમે છે એમ બતાવવું છે ને, માટે એમ કહ્યું છે કે અનંત ચતુષ્ટય યુક્ત અર્થાત અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય સહિત કાર્ય શુદ્ધ પર્યાય કારણ શુદ્ધ પર્યાયમાંથી પ્રગટે છે. ધ્રુવ ત્રિકાળી અનંત ગુણ અને દરેક ગુણ સાથે તન્મય રહેલી એવી કારણ શુદ્ધ પર્યાય, આ બધું ધ્રુવ છે, એ બદલાતું નથી. છતાંય અહીંયા પરિણમન દર્શાવવું છે એટલે એમ કહ્યું કે એ કારણ શુદ્ધ પર્યાયમાંથી આ કાર્ય શુદ્ધ પર્યાય પ્રગટે છે. મોક્ષ માર્ગથી કાર્ય શુદ્ધ પર્યાય પ્રગટે છે એમ નથી લીધું. મોક્ષ માર્ગમાં તો એને નિર્મળ પરિણામ થાય છે, અને એ પરિણામ તો ક્ષણિક છે. જ્યારે આ જે કારણ શુદ્ધ પર્યાય છે એ તો ત્રિકાળ છે, પરિણામિક ભાવે છે. એટલે જે કાર્ય શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે એ મોક્ષ માર્ગમાંથી પ્રગટે છે એમ નહીં, પરંતુ કારણ શુદ્ધ પર્યાયમાંથી પ્રગટે છે. જે પંચમ ભાવ પરિણતિ એવી ત્રિકાળી ધ્રુવ કારણ શુદ્ધ પર્યાય છે, તો એની ધ્રુવની જે એક રૂપ ત્રિકાળી સપાટી છે એમાં દ્રવ્ય ગુણ ભેગા આવી ગયા એ સમજી લેવાનું. કારણ શુદ્ધ પર્યાય કહીએ ત્યારે એ સમજી લેવાનું કે એમાં ત્રિકાળ રહેતા દ્રવ્ય ગુણ તો આવી ગયા. તો એમાંથી આ કાર્ય શુદ્ધ પર્યાય પ્રગટે છે. ધારો કે છે અનંત ચતુષ્ટય યુક્ત કાર્ય શુદ્ધ પર્યાય એમ કહીને અહીં આ ચારની તો મુખ્યપણે વાત કરી છે. અનંત ચતુષ્ટય કયા એટલે 4 ગુણની તો મુખ્યતાથી વાત કરી છે. બાકી ખરેખર તો અનંત ગુણની નિર્મળ પર્યાય, પૂર્ણ શુદ્ધ નિર્મળ પર્યાય પ્રગટે છે. અનંત ગુણની નિર્મળ પર્યાય પ્રગટે છે. કેમ કે આત્મામાં સામાન્ય ગુણો પણ અનંત છે અને વિશેષ ગુણો પણ અનંત છે.
વસ્તુમાં અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ આદિ ગુણો છે કે જે બીજા બધા દ્રવ્યમાં છે, એટલે એ સામાન્ય ગુણો થયા. બધા દ્રવ્યોમાં છે એને આપણે સામાન્ય ગુણ કહીએ છીએ, અને જે બીજા દ્રવ્યમાં નથી ને માત્ર જીવ દ્રવ્યમાં જ છે, આત્મામાં જ છે, એને આપણે વિશેષ ગુણ કહીએ છીએ. તો એવા સામાન્ય ગુણ અને વિશેષ ગુણ બધા અનંત છે. અને આ જ્ઞાન, દર્શન, આનંદ આદિ જે વિશેષ ગુણ છે એ બીજા દ્રવ્યોમાં નથી, અને એ ગુણો સાથે તન્મય રહેલી કારણ શુદ્ધ પર્યાય છે, અને એમાંથી આ કાર્ય શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. અહીંયા એના પછીના પેરેગ્રાફમાં નિગોધ વિશેની વાત કરી છે. તો નિગોધ વિશેની જે વાત છે એ બધાને ખાસ વાંચી જવા માટે મારી અનુમોદના છે. એનો અનુભવ આપણે જાણીએ છીએ, અને કેટલીક વાત કેવડી ગમ્ય હોય છે. આ નિગોધની કેટલીક વાત છે તો કેવડી ગમ્ય છે, પણ એ નિગોધની પર્યાયમાં પણ અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાનનો ઉઘાડ તો છે. એટલે એ પર્યાય છે, તો એવી પર્યાયમાં જીવ રહ્યો છે ત્યારે પણ એને અંદરમાં તો અનંત ગુણ છે, એમ અહીંયા ગુરુદેવનું સમજાવવું છે. એ વાત સમજાવી છે. એટલે કૃપાળુદેવે પણ એમ જ કહ્યું છે ને કે સર્વ જીવ છે સિદ્ધ જે સમજે તે થાય. આત્મસિદ્ધિમાં પણ એ વાત આવી છે. એટલે જીવ માત્ર પૂર્ણ જ છે. જીવ માત્ર દ્રવ્ય અપેક્ષાએ તો પૂર્ણ જ છે, પણ એને પર્યાયમાં જે પ્રગટ કરે છે એને માટે એ વાત છે. જે પર્યાયમાં પ્રગટ નથી કરતો એને ક્યાં એ પૂર્ણ છે. ભલે એ દ્રવ્ય અપેક્ષા એ પૂર્ણ છે, પણ એ પ્રગટ કરે ત્યારે નહીં. અને યોગીન્દ્ર દેવે યોગસારમાં પણ એવી રીતે વાત કરી છે કે સર્વ જીવ છે જ્ઞાનમય એવો જે સંભાવ, એમ કરીને ત્યાં વાત કરી છે. અને કૃપાળુ દેવે એમ કહ્યું કે સર્વ જીવ છે સિદ્ધ જે સમજે તે થાય. પણ સર્વજીવ, મૂળ વાત તો એ છે કે સર્વજીવ એમ જ છે. એમાં કોઈ માટે એમ નથી કે કોઈ જીવ નથી, એમ નહીં. બધા જીવ એ રીતે સરખા છે. દ્રવ્ય અપેક્ષા એ તો પૂર્ણપણે છે. તો અહીંયા કહે છે કે આવી કારણ શુદ્ધ પર્યાયમાંથી આવી અનંત ચતુષ્ટયમય કાર્ય શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. હવે આગળ કહે છે 260માં પાના પર કે તથા પૂજનીય પરમ પારિણામિક ભાવ પરિણતિ તે કારણ શુદ્ધ પર્યાય છે, અને શુદ્ધ ક્ષાયિક ભાવ પરિણતિ તે કાર્ય શુદ્ધ પર્યાય છે. તો બે પર્યાય છે, તો બે પર્યાય, પરંતુ કારણ શુદ્ધ પર્યાય ત્રિકાળ ધ્રુવ પર્યાય છે, અને એને પૂજનીય કહીએ એટલે કે આદરણીય છે, આશ્રય કરવા યોગ્ય છે એમ કહ્યું. જ્યારે આ કાર્ય શુદ્ધ પર્યાય વર્તમાન પ્રગટ પર્યાય છે. પેલી ધ્રુવ છે અને આ વર્તમાન પ્રગટ પર્યાય છે. આ સાદી અનંત છે, પેલી અનાદિ અનંત છે. કારણ શુદ્ધ પર્યાય અનાદિ અનંત છે. વસ્તુ આત્મામાં અનંત અનંત સામાન્ય અને વિશેષ ગુણો છે, અને તેની અનંતી એક રૂપ ધ્રુવ કારણ પર્યાય છે. તેમજ એ ગુણોની પ્રગટ પર્યાય પણ છે. દરેક જીવને પ્રગટ પર્યાય તો હોય જ ને. ગુણ છે તો પછી પરિણમન છે તો પ્રગટ પર્યાય પણ હોય. સર્વજ્ઞને પૂર્ણ પ્રગટ પર્યાય હોય છે. સર્વજ્ઞને પૂર્ણ પ્રગટ પર્યાય હોય છે. જ્યારે નિગુધના જીવોને પણ જ્ઞાન, દર્શન અને વીર્ય ક્ષયોક્ષમ ભાવે તો હોય છે ને. પૂર્ણ નથી, અપૂર્ણ છે, એટલે ક્ષયોક્ષમ ભાવે છે. બધાને એ પર્યાય તો પ્રગટ પર્યાય તો છે જ. જ્ઞાનના ઉઘાડ તો બધાને છે જ ને. બધા ગુણો છે એના ઉઘાડ જે છે એની વાત કરી છે. તો સર્વજીવને એ છે, પણ સર્વજ્ઞને તો એ પૂર્ણ પ્રગટ પર્યાય છે. જ્યારે અહીંયા તો નિગોધના જીવની વાત લીધી એટલે સમજી લેવું કે બીજા બધા જીવોને પણ એ રીતે હોય છે. એટલે કહે છે કે જ્યારે નિગોધના જીવને પણ જ્ઞાન, દર્શન અને વીર્ય ક્ષયોક્ષમ ભાવે છે કે નહીં? છે, બધાને છે. ક્ષયોક્ષમ ભાવે છે. ક્ષયોક્ષમ ભાવે છે એટલે શું છે? એવો જે ભાવ છે કે ત્યાં સામે કર્મની પ્રકૃતિના ઉપશમ થાય, કોઈક પ્રકૃતિનો ક્ષય થાય. એટલે એ હજી પૂર્ણ દશા નથી, પણ છતાંય એટલો જ્ઞાનનો ઉઘાડ, એટલો દર્શનનો ઉઘાડ છે ને, એટલો વીર્યનો ઉઘાડ પણ છે ને. બિલકુલ ઉઘાડ ન હોય એવું તો બને જ નહીં, એમ અહીંયા તો સમજાવવું છે. તો નિગોધના જીવને દ્રવ્ય ગુણ અને કારણ શુદ્ધ પર્યાય છે
એ તો એને પણ પારિણામિક ભાવે છે. દરેક જીવને દ્રવ્ય, ગુણ અને કારણ શુદ્ધ પર્યાય એ પારિણામિક ભાવે છે. જ્યારે આ પ્રગટ પર્યાય એ જ્ઞાન, દર્શન, વીર્યની જે પર્યાય એ ક્ષયોપ સંભાવે છે અને રાગાદી જે છે તે ઉદય ભાવે છે. ત્રણ ભાવ જે કયા ને, ક્ષયોપ સંભાવ, ઉપસંભાવ અને ક્ષાયિક ભાવ, એ મોક્ષ માર્ગ છે. પણ પૂર્ણ ક્ષાયિક ભાવ છે એ કેવળ જ્ઞાનની દશા છે. એ કેવળ જ્ઞાનની દશા છે. એટલે સર્વજ્ઞ પરમેશ્વરને તો પૂર્ણ પ્રગટ દશા, પૂર્ણ શુદ્ધ પ્રગટ દશાથી છે. જ્યારે બીજા જીવોને તો હજી ક્ષયોપ સંભાવે એટલા જ્ઞાન દર્શનના ઉઘાડ છે, એવી પર્યાય છે. અને રાગાદી એ ઉદય ભાવ છે. આમ તેને ઉદય ભાવ, ક્ષયોપ સંભાવ અને પારિણામિક ભાવ એ ત્રણ ભાવો હોય છે. કોને? આ નિબોધના જીવની વાત લીધી એટલે બધાને. સર્વજ્ઞ પરમેશ્વર જે છે એની વાત નથી લીધી. સંસારી અવસ્થામાં કે છે કે ઉદય ભાવ છે, રાગાદી ભાવ છે તે ઉદય ભાવ છે, અને જ્ઞાન, દર્શન, વીર્યની પર્યાય જેનો થોડો ઉઘાડ છે તો એ ક્ષયોપ સંભાવ છે. અને અંદરમાં જે એનું દ્રવ્ય, ગુણ અને કારણ શુદ્ધ પર્યાય એ પારિણામિક ભાવ છે. એટલે ત્રણેય ભાવ થયા ને. શું કહ્યું અહીંયા? કે આમ તેને ઉદય ભાવ, ક્ષયોપ સંભાવ અને પારિણામિક ભાવ છે. એ ત્રણેય ભાવો હોય છે. કઈ રીતે ત્રણેય ભાવ છે? તો કે એને જે રાગાદી ના પરિણામ થાય છે એ ઉદય ભાવે છે, અને જ્ઞાન દર્શનના જે ઉઘાડ છે એ ક્ષયોપ સંભાવે છે, અને અંદરમાં પોતાનું ત્રિકાળી દ્રવ્ય, અનંત ગુણ અને કારણ શુદ્ધ પર્યાય એ ત્રણ પારિણામિક ભાવે છે. એટલે ત્રણ ભાવ થયા. જ્યારે ભગવાન સિદ્ધને ક્ષાયિક ભાવ અને પારિણામિક ભાવ છે, એ બે જ ભાવ હોય છે. સિદ્ધ ભગવાનને હવે ઉદય ભાવ નથી, ક્ષયોપ સંભાવ પણ નથી. સિદ્ધ ભગવાનને ક્ષાયિક ભાવ છે અને પારિણામિક ભાવ છે. પારિણામિક ભાવ તો અંદરમાં જે દ્રવ્ય, ગુણ અને કારણ શુદ્ધ પર્યાય છે એટલે પારિણામિક ભાવ તો છે, પણ એમને ક્ષાયિક ભાવ છે. એ બે જ ભાવ હોય છે. તેમની કેવળ જ્ઞાન આદિ પર્યાય ક્ષાયિક ભાવે છે, અને દ્રવ્ય, ગુણ અને કારણ પર્યાય પારિણામિક ભાવે છે. જ્યારે ભગવાન કેવળીને એટલે અરિહંત પરમેશ્વરને, તીર્થંકર ભગવાનને ઉદય ભાવ, ક્ષાયિક ભાવ અને પારિણામિક ભાવ એ ત્રણ ભાવો હોય છે. ક્ષાયિક ભાવ તો છે, આપણે જાણીએ છીએ, કેવળ જ્ઞાન થયું છે એટલે ક્ષાયિક ભાવ તો છે. પારિણામિક ભાવ પણ છે, પણ ઉદય ભાવ છે. કોને? હરિયંત પરમેશ્વરને ઉદય ભાવ છે. કેમ ઉદય ભાવ? કઈ રીતે છે? કેમ કે હજી 4 અઘાતી કર્મોની પ્રકૃતિઓ હજી બાકી છે ને, યોગ છે ને, એટલે એટલું હજી યોગનું કંપન છે કે જે ઉદય ભાવે છે. અને કેવળ જ્ઞાન આદિ ક્ષાયિક ભાવે છે, અને દ્રવ્ય, ગુણ અને કારણ શુદ્ધ પર્યાય પારિણામિક ભાવે છે. તો આ ભાવની વાત બહુ સરસ રીતે અહીંયા આવી વાત, ભાવની સ્પષ્ટ વાત પહેલા નથી આવી. બહુ સરસ રીતે વાત કરી. સિદ્ધ ભગવાનને, અરિહંત ભગવાનને અને બીજા જીવને કઈ રીતે છે એ વાત આમાં આવે. અહીંયા આ પાના ઉપર નીચે ચોથા પેરેગ્રાફમાં કહે છે કે અજ્ઞાની કહે છે આપણને શુભ ભાવમાં થોડી શાંતિ તો મળે, અને અત્યારે તો એ શુભ ભાવમાં રહીએ ને જે થોડી શાંતિ મળે છે એ બસ છે. કેમ કે વિતરાગી શાંતિ અત્યારે મુશ્કેલ છે. અજ્ઞાનીની આવી માન્યતા છે. તો તેને કહીએ કે ભાઈ વિતરાગી શાંતિ સાચી શાંતિ છે, એ જ શાંતિ છે. એ સિવાય તું માને છે શુદ્ધ ભાવમાં શાંતિ છે, થોડી શાંતિ છે, તે શાંતિ નથી. તીવ્ર કસાયમાંથી મંદ કસાય દશા થાય એટલે એ શુદ્ધ ભાવમાં આવે. તીવ્ર કસાયમાં હતો એવા ક્રોધના પરિણામ કે દ્વેષના પરિણામમાં હતો, અને પછી એમાંથી એને છોડી અને એ શુદ્ધભાવમાં આવ્યો છે એટલે એ મંદ કસાય છે. તો મંદ કસાયમાં આવતા તને શાંતિ જેવું લાગે, પણ તે શાંતિ જ નથી. એ શાંતિ નથી. કેમ કે એવું તો અનંતકાળમાં અનંતવાર થયું, પણ એથી શું થયું?
એથી કાંઈ થયું નહીં. અને એમ એ શુભભાવરૂપ મંદ કસાય છે એ કઈ ઉપાય નથી, એ કઈ વિતરાગી શાંતિનો ઉપાય નથી. અંદર શુદ્ધ ચિન્હ માત્ર સ્વરૂપ ભગવાન આત્મા છે. તેના દ્રવ્ય ગુણ અને કારણ શુદ્ધ પર્યાયનો આશ્રય કરીને તેમાં જ લીન થતા તેના શ્રદ્ધા જ્ઞાન અને શાંતિ પ્રગટે છે. અને તે સાચી શાંતિ છે. એની પૂર્ણ દશા થતા પૂર્ણ વિતરાગી શાંતિ પ્રગટે છે, કેવળ જ્ઞાનની દશા પ્રગટે છે. આવો આ માર્ગ છે. તો આ રીતે કાર્ય શુદ્ધ પર્યાયની વાત. અહીંયા કોઈકે પ્રશ્ન કર્યો છે કે કેવળ જ્ઞાન તો ગુણ છે ને, તો ગુરુદેવે એની સ્પષ્ટતા કરી છે, સમાધાન આપ્યું છે 261 પાના ઉપર કે ના, એ પર્યાય છે. અહીંયા ચોખ્ખી વાત છે ને કે કેવળ જ્ઞાન કાર્ય શુદ્ધ પર્યાય સાહિક ભાવની શુદ્ધ પરિણતિ છે. શુદ્ધ પરિણતિ છે એટલે એ પર્યાય છે. એટલે આમાં ગુણ છે એમ આવતું નથી. ગુણ તો પારિણામિક ભાવે છે. ગુણ છે એ પારિણામિક ભાવે છે. અને આ કેવળ જ્ઞાનની પર્યાય છે એ તો ક્ષાયિક ભાવે છે. એ તો નવી નવી ઉત્પન્ન થાય છે. જ્યારે આ કેવળ જ્ઞાન તો ક્ષાયિક ભાવે છે, માટે કેવળ જ્ઞાન આદિ કાર્ય શુદ્ધ પર્યાય છે. અને ક્ષાયિક ભાવની શુદ્ધ પરિણતિ એમ ચોખ્ખા શબ્દો છે ને, એટલે આ કેવળ જ્ઞાન એ ગુણ નહીં પણ એ પર્યાય છે, એ કાર્ય શુદ્ધ પર્યાય. તો ફરીથી પ્રશ્ન કર્યો કે તત્વા સૂત્રમાં તેને ગુણ કયો છે ને? ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે એ તો કેવળ જ્ઞાન થતા અવગુણ ટળ્યા છે એ અપેક્ષાએ એને ગુણ કયો છે. આપણે ઘણી વાર જે કંઈક એવું પ્રગટ થાય, આપણે પ્રાપ્ત કરીએ, એચીવ કરીએ છીએ ને, તો એને આપણે એમ કહીએ છીએ કે ગુણ પ્રગટ્યો એમ કહીએ છીએ. એટલે ગુરુદેવ કહે છે કે ત્યાં એ અપેક્ષાએ એને ગુણ કયો છે. કેવળ જ્ઞાન થતા અવગુણ ટળ્યા એટલે એ અપેક્ષાએ એને ગુણ કયો છે. બાકી અવગુણ પણ પર્યાય છે. અવગુણ શું છે? અવગુણ કઈ આત્માનું સ્વરૂપ તો છે નહીં, એ કઈ ત્રિકાળ તો છે નહીં. એ શું છે? એ પર્યાય છે. પરનું લક્ષ કરતા જે ભાવે તમે રાજી રહો છો એ બધું શું છે? એ પર્યાય છે. એ બધા અવગુણ છે. પોતાના સ્વરૂપને ભૂલી અને બહારમાં કોઈ પણ પ્રકારની માન્યતા કરવી, એ બધા શું કહેવાય? એ અવગુણ જ કહેવાય, બીજું કઈ નથી. પરમાં કોઈ પણ પ્રકારે ઇષ્ટપણું સ્થાપવું કે અનિષ્ટપણું સ્થાપવું, બંને. ઇષ્ટપણું સ્થાપો તો પણ એમ, અને અનિષ્ટપણું સ્થાપો તો પણ એમ. પરને ઇષ્ટ માનવું કે અનિષ્ટ માનવું. ઇષ્ટ માનશો તો રાગ થશે અને અનિષ્ટ માનશો તો દ્વેષ થશે. પણ એ પરનું લક્ષ કરતા એવા જે ભાવ થાય છે એ બધું શું છે? એ પર્યાય તો છે. એ અવગુણ થાય ને. એ અવગુણ શું છે? એ પર્યાય તો છે. તો એ પર્યાય ગઈ, એ પર્યાય ગઈ અને નવી પર્યાય પ્રગટ થઈ. કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય ત્યારે એ બધી પર્યાયો પછી રહેતી નથી, ઉત્પન્ન થતી જ નથી. અવગુણ છે એ પણ પર્યાય છે અને કેવળ જ્ઞાન પણ પર્યાય છે. ગુરુદેવ કહે છે કે શું થાય? કેવળ જ્ઞાનને ઘણી જગ્યાએ ગુણ કયો છે. અહીંયા 9મી ગાથામાં પણ ના આવ્યું કે કેવળ જ્ઞાન આદિ ગુણો અને મતિ જ્ઞાન આદિ ગુણો 9મી ગાથામાં આવ્યું ને, તો ત્યાં કેવળ જ્ઞાન આદિને સ્વભાવ ગુણ કયા, મતિ જ્ઞાન આદિને વિભાવ ગુણ કયા અને વ્યંજન પર્યાયને પર્યાય કહી. પણ એ કઈ અપેક્ષાથી વાત કરી છે એ અપેક્ષા સમજવી જોઈએ. વળી કહે છે કે અથવા પૂર્વ સૂત્રમાં કહેલા સૂક્ષ્મ રુજુસૂત્ર નયના અભિપ્રાયથી 6 દ્રવ્યોને સાધારણ અને સૂક્ષ્મ એવા તે અર્થ પર્યાયો શુદ્ધ જાણવા, અર્થાત તે અર્થ પર્યાયો શુદ્ધ પર્યાય છે. આ કાર્ય શુદ્ધ પર્યાયની વાત પૂરી કરી અને ત્યાર પછીથી જે વાત કરીને આજે જે આપણે વાંચનમાં લીધું તે કે અથવા પૂર્વ સૂત્રમાં કહેલા સૂક્ષ્મ રુજુસૂત્ર નયના અભિપ્રાયથી 6 દ્રવ્યોને સાધારણ અને સૂક્ષ્મ એવા તે અર્થ પર્યાયો શુદ્ધ જાણવા, અર્થાત તે અર્થ પર્યાયો તે શુદ્ધ પર્યાયો છે. અર્થ પર્યાયો છે તે શુદ્ધ પર્યાયો છે. એ વાત અહીંયા કરવી છે. અને અગાઉ પણ આ વાત આપણે 14મી ગાથામાં આવી ત્યારે પણ ગુરુદેવે એની સ્પષ્ટતા કરી હતી અને એમાં અનંત ગુણ હાનિ વૃદ્ધિની વાત આપણે લીધી હતી. એટલે 14મી ગાથામાં પણ એ આવી ગયું ને કે અનંત ગુણ હાનિ વૃદ્ધિ આદિ રૂપ જે આગમ ગમ્ય અગુરુ લઘુ ગુણની પર્યાય છે તેને શુદ્ધ પર્યાય કહેવી.
તો અહીં પણ એ જ કહે છે કે જેમ કેવળ જ્ઞાન આદિ પર્યાયને કાર્ય શુદ્ધ પર્યાય કહે છે, તેમ અગુરુ લઘુ ગુણની પર્યાયને પણ કાર્ય શુદ્ધ પર્યાય કહેવી. 6 દ્રવ્યોને સાધારણ, એટલે કે આ અગુરુ લઘુ ગુણની પર્યાય 6 દ્રવ્યોને હોય છે. એ દ્રવ્યોને આ હોય છે, કારણ કે દરેક દ્રવ્યમાં અનંત ગુણ, અને એ ગુણો જે છે એનો નાશ તો થતો નથી. જેટલા છે તેટલા ને તેટલા જ રહેશે. કોઈ પણ દ્રવ્ય પોતાના ગુણને ગુમાવતું નથી, છતાં એની અંદર જે ફેરફાર થાય છે તો એ આ અગુણ લઘુ ગુણ ને લઈને જે થાય છે તો એને એ અગુરુ લઘુ ગુણની પર્યાયને એમ કહ્યું કે 6 દ્રવ્યોને એ સામાન્ય છે. આ અગુરુ લઘુ ગુણની પર્યાય 6 દ્રવ્યોને હોય છે. તે પરમાણુને હોય છે, જીવને હોય છે, ધર્માસ્તિકાયને હોય છે, અધર્માસ્તિકાયને, આકાશને અને કાળને પણ તે હોય છે. તો એ શુદ્ધ પર્યાયની વાત કરી, એ શુદ્ધ પર્યાય છે. અહીંયા તો અર્થ પર્યાયને શુદ્ધ જાણવી એ વાત કરી અને પછી આ વાત સમજાય. તો હવે કહે છે કે એ રીતે શુદ્ધ પર્યાયના ભેદ સંક્ષેપથી કયા. આ રીતે કારણ શુદ્ધ પર્યાય અને કાર્ય શુદ્ધ પર્યાયની વાત કરી. અંદર પાઠમાં કહ્યું છે ને, ઉક્ત સમાસ શુદ્ધ પર્યાય વિકલ્પ. આ પર્યાયને કોઈ એકલા ભેદ તરીકે જ લે તો તેમ નથી. કેમ કે અહીં તો સ્વભાવ પર્યાયના ભેદ કયા છે, પરંતુ ભેદના ભેદ કયા છે એમ નથી. આ મૂળ વાત ઉપર આપણને પાછા ગુરુદેવ લઈ આવે છે કે જે વાત શરૂ કરી હતી એ પર્યાયની વાત, અને એમાં સ્વભાવ પર્યાયની વાત હતી, અને સ્વભાવ પર્યાયના ભેદ તરીકે આ વાત કહેવામાં આવી. કારણ શુદ્ધ પર્યાય, કાર્ય શુદ્ધ પર્યાય અને આ શુદ્ધ પર્યાયની વાત કરવામાં આવી. એ 3ની વાત કરવામાં આવી. એટલે આ જે છે તો ભેદ જે કયા એ સ્વભાવ પર્યાયના ભેદ કયા છે. એમાં ભેદના ભેદ એમ નથી, ભેદના ભેદ એમ નહીં, પણ સ્વભાવ પર્યાય અને સ્વભાવ પર્યાયના આ ભેદ કયા છે. એ રીતે સ્વભાવ પર્યાયના ભેદ કારણ શુદ્ધ પર્યાય, કાર્ય શુદ્ધ પર્યાય અને આ એક અગુરુ લઘુ ગુણની અર્થ પર્યાય કે જે શુદ્ધ પર્યાયના ભેદ છે, તેને ટૂંકમાં કયા. હવે મૂળ પાઠની પહેલી પંક્તિમાં જે છે તેની વાત કહે છે. વ્યંજન પર્યાયની વાત આવે છે કે નર નારક આદિ પર્યાય એ વ્યંજન પર્યાય છે અને એ અશુદ્ધ પર્યાય છે. હવે વ્યંજન પર્યાય કહેવામાં આવે છે. બીજી પંક્તિમાં માલ હતો. જો મૂળ ગાથામાં જોશો ને તો જે વાત બીજી પંક્તિમાં હતી એ વાતને પહેલા લીધી અને પહેલા એનો વિસ્તાર કર્યો. આપણે પણ એ વખતે વાત કરી હતી. મૂળ ગાથામાં જે વાત હતી ને એનો વિચાર કરીએ એટલે એ અપેક્ષાથી ગુરુદેવે અહીંયા કહ્યું છે. શું હતું મૂળ ગાથા, 15મી ગાથામાં કે તિર્યંચ નારક દેવ નર પર્યાય વૈભાવિક કયા. એ પહેલી પંક્તિ. અને બીજી પંક્તિમાં એમ કહ્યું કે પર્યાય કર્મ ઉપાધિ વર્જિત તે સ્વાભાવિક ભાટિયા. તો જે સ્વાભાવિક પર્યાય જે છે એ બીજી પંક્તિ છે, શ્લોકની બીજી પંક્તિ. તો બીજી પંક્તિનો અર્થ પહેલા કર્યો એમ, અને પેલું જે છે ને તિર્યંચ નારક દેવ નર પર્યાય વૈભાવિક થયા એનો અર્થ હવે કરે છે. એટલે ગુરુદેવ કહે છે કે બીજી પંક્તિમાં માલ હતો એટલે એની વાત પહેલા લીધી. આપણે એ વાત પહેલા કરી હતી કે જો અત્યારે વિસ્તાર પહેલા આ બીજી પંક્તિનો ચાલે છે. કેમ કે બીજી પંક્તિમાં બધું રહસ્ય ભર્યું છે, એ જ સમજવા જેવું છે. એટલે ગુરુદેવ કહે છે કે બીજી પંક્તિમાં માલ હતો એટલે એની પહેલા વાત કરી, અને હવે પહેલી પંક્તિમાંની વિભાવ વ્યંજન પર્યાયની વાત કરે છે. મૂળ આખી ગાથા જે છે એમાં વાત તો કરવી છે પર્યાયની, એટલે સ્વભાવ અને વિભાવ બંને પર્યાયની વાત તો કરવી છે. જેનાથી વ્યક્ત થાય, પ્રગટ થાય તે વ્યંજન પર્યાય છે. શા કારણે કે વસ્ત્ર વગેરેની માફક ચક્ષુ ગોચર હોવાથી પ્રગટ થાય છે. નિયમકારમાં આપણે આજે જે વાંચ્યું એ હવે સમજાવે છે ગુરુદેવ કે જેનાથી વ્યક્ત થાય, પ્રગટ થાય તે વ્યંજન પર્યાય છે. શા કારણે તો વસ્ત્ર વગેરેની માફક ચક્ષુ ગોચર હોવાથી પ્રગટ થાય છે. એને સમજાવતા ગુરુદેવ કહે છે કે જેમ આખું પટ એટલે વસ્ત્ર
આમ બહાર દેખાય છે તેમ આત્માનો શરીર પ્રમાણેનો જે આકાર દેખાય છે તે વિભાવ વ્યંજન પર્યાય છે. પર્યાય આત્માની લેવાની છે, શરીરની વાત નથી. પણ શરીર પ્રમાણેનો જ આકાર હોય ને, એટલે શરીર પ્રમાણેનો આત્માનો આકાર આપણને ખ્યાલ આવે ને, શરીર જોતા ખ્યાલ આવે ને કે આ આકાર હોય. શું કહે છે કે જેમ આ આખું વસ્ત્ર જેમ દેખાય બહાર દેખાય છે તેમ આત્માનો શરીર પ્રમાણેનો જે આકાર દેખાય છે તે વિભાવ વ્યંજન પર્યાય છે. શરીર તો આત્માથી જુદું છે, પણ આત્માનો શરીર પ્રમાણ બહારમાં જે પ્રગટ આકાર દેખાય છે તેને વ્યંજન પર્યાય કહે છે. પ્રગટ આકાર એટલા માટે કહ્યો કે જે શરીર છે એ પ્રમાણે એ આકાર થયો છે ને એટલે પ્રગટ આકાર. પ્રગટનો અર્થ શું છે અહીંયા? કે એવી પર્યાય થઈ છે, બદલાઈને થઈ છે ને. પહેલા કોઈ બીજો આકાર હતો, પછી હવે આવો આકાર થયો એટલે એ પ્રગટ થઈ છે. પહેલા જન્મે છે ત્યારે બાળકની જેટલી સાઈઝ છે એ પ્રમાણે આત્મા એટલો થઈને રહ્યો છે. પછી મોટું થાય છે બાળક, યુવાન થાય છે તો એ પ્રમાણે રહે છે. તો બધું બદલાય છે ને એટલે પ્રગટ થયા કરે છે ને. તો શરીર પ્રમાણે જ એ આકાર થયો એટલે નાનો મોટો આકાર જે થાય છે, કદ નાનું મોટું થાય છે એટલે પ્રગટ. એમ પ્રગટ. કેમ કે એવું નથી બનતું કે શરીર મોટું થઈ જાય અને અંદર આત્મા નાનો ને નાના આકારે રહી જાય. એટલે પ્રદેશત્વ ગુણની આ જે પર્યાય, આત્માના પ્રદેશત્વ ગુણની પર્યાય કે જેને આકાર છે એટલે એને આ કદ છે, તો એ જેમ શરીર જે રીતે છે એ પ્રમાણે જ હોય છે, એ રીતે જ આકાર હોય છે. આત્માનો શરીર પ્રમાણે જે આ આકાર છે તે આમ દેખાય છે એમ કહે છે. આમ દેખાય છે એટલે આપણને ખ્યાલ આવી જાય ને જેમ જેમ શરીર છે એ પ્રમાણે આકાર આત્માનો હોય છે. વળી અહીંયા એને આકારને ચક્ષુ ગોચર કીધો છે. આત્માની આ વિભાવ વ્યંજન પર્યાયને ચક્ષુ ગોચર કહી છે. કેમ કે આમ આકાર દેખાય છે ને તેથી તેને ચક્ષુ ગોચર કહ્યો છે. જોકે તે આકાર તો અરૂપી છે, પણ એનો આકાર આવો છે. એક ઇન્દ્રિયનો આવો આકાર છે, બે ઇન્દ્રિયનો આવો આકાર છે. અંદર આત્માના પ્રદેશોનો આકાર એ શરીર પ્રમાણે આપણને ખ્યાલ આવે છે ને એટલે એ અપેક્ષાથી અહીંયા ચક્ષુ ગોચર કહ્યો. ખરેખર તો ચક્ષુ ગોચર શું છે? જે પુષ્કળ પરમાણુનો સ્કંદ એવું શરીર છે ને એ ચક્ષુ ગોચર છે. દેખાય છે આપણને ચક્ષુ દ્વારા શરીર, પણ ચક્ષુ દ્વારા શરીર દેખાય છે તો આપણને ખ્યાલ આવે કે આ આત્માનો આકાર પણ આ રીતે હોય. જે જે જીવને જોઈએ તો ત્યાં રહેલા આત્માનો આકાર એ વખતે આવો હોય એમ ખ્યાલ આવી જાય છે ને એટલે એ અપેક્ષાથી એને ચક્ષુ ગોચર કહે છે. આ વ્યંજન પર્યાય છે એને ચક્ષુ ગોચર શા માટે કહી એનું કારણ સમજાયું કે આત્માની આ વિભાવ વ્યંજન પર્યાયને ચક્ષુ ગોચર કહી છે. કેમ કે આમ આકાર દેખાય છે ને, દેખાય છે એ તો પૂતગળનો સ્કંદ એવું શરીર દેખાય છે, પણ શરીર પ્રમાણે જ છે ને એનો આકાર. એટલે શરીર જોતા એ આકારનો ખ્યાલ આવે છે ને, તેથી તેને ચક્ષુ ગોચર કહે છે. જોકે તે આકાર તો અરૂપી છે, પણ તેનો આકાર આવો છે ખ્યાલ આવી જાય છે, માટે એને ચક્ષુ ગોચર કહેવામાં આવે છે. જુદા જુદા શરીરને જોઈએ આપણે તો બધામાં રહેલા આત્માનો આકાર એ વખતે કેવો છે તે આપણને સહેલાઈથી ખ્યાલ આવે છે. ગાયને જોતા આપણને ખ્યાલ આવે કે આમાં રહેલા આત્માનો આકાર આવો હોય. કુકડાને જોતા આપણને ખ્યાલ આવે કે એમાં રહેલા આત્માનો આકાર આવો હોય. કાગડાને જોતા આપણને ખ્યાલ આવી જાય કે આવો આકાર આત્મા ત્યાં રહ્યો છે. એટલે જે આકાર છે એ આકાર તો આત્માના, એટલે આત્માના પ્રદેશત્વ ગુણ ને કારણે એની જે પર્યાય થાય છે એ આકાર, એ પ્રદેશત્વ ગુણની પર્યાય છે એ વ્યંજન પર્યાય. ને આ વ્યંજન પર્યાય છે તે બદલાતી રહે છે. આ વ્યંજન પર્યાયને અશુદ્ધ પર્યાય કહી છે. આ અશુદ્ધ પર્યાય છે. આગળ કહે છે મુનિવર કહે છે આગળ કે અથવા સાદી શાંત, સ્વ આદિ સ્વ અંત, મૂર્ત વિજાતીય વિભાવ સ્વભાવ વાળો હોવાથી દેખાઈને નાશ પામવાના સ્વરૂપ વાળો હોવાથી પ્રગટ થાય છે. શું? આ આકાર એની આદિ છે અને એનો અંત પણ છે. એ આકાર કાયમ રહેતો નથી.
જે એક આકાર નવો ઉત્પન્ન થયો છે એટલે આદિ થયો, સ આદિ, આદિ સહિત થયો ને એટલે સ આદિ, અને એનો અંત છે એટલે શાંત અથવા સાદી શાંત. મૂર્ત વિજાતીય વિભાવ સ્વભાવ વાળો હોવાથી પેલો અમૂર્ત છે ભગવાન આત્મા, એના કરતા આ જુદો મૂર્ત વિજાતીય વિભાવ સ્વભાવ વાળો હોવાથી, દેખાઈને નાશ પામવાના સ્વરૂપ વાળો હોવાથી એ પ્રગટ થાય છે. એનો અર્થ તો કહે છે કે આ શરીરના આકારની વાત કરે છે, તો શરીર નવું થાય છે અને એનો અંત આવે છે, તેથી તેનો આકાર સ આદિ શાંત છે. વળી તે મૂર્ત છે, આત્મા અરૂપી છે, જ્યારે આ શરીર મૂર્ત છે. વળી તેનો વિજાતીય વિભાવ સ્વભાવ છે, આત્માનો ચેતન સ્વભાવ છે અને આનો જળ સ્વભાવ છે. એટલે આત્માની જાતિ ચૈતન્ય અને આ જે છે તેની જાતિ તો જળ છે, એટલે વિજાતીય, ચૈતન્યથી ઊંડી વિજાતીય વિભાવ સ્વભાવ છે. જ્યારે આત્માથી શરીર વિજાત એટલે બીજી જાત છે, વિજાતીય કહો એટલે બીજી જાતનું શરીર જે છે એ અને આત્મા એનો આપણે વિચાર કરીએ તો આત્મા જે છે એની જાત ચૈતન્યની છે અને શરીરની જાત છે તે એનાથી તદ્દન વિરુદ્ધ જડની છે, તે બીજી જાત છે. શરીર જડની જાત છે. વળી તે વિભાવ છે, કેમ કે આ શરીર કાંઈ એક પરમાણુ નથી, અસંખ્ય પરમાણુઓ ભેગા થઈને બન્યું છે ને, એટલે એ વિભાવ છે, સ્વભાવ નથી. સ્વભાવ તો એક પરમાણુ છે એને સ્વભાવ પરિણમન હોય. આ શરીર છે એને પરિણમન કેવું હોય? સ્કંદના પરિણમન તો વિભાવ પરિણમન, એટલે વિભાવ કરે. એ એક પરમાણુ નથી, પણ તે તો ઘણા રજકણોનો રચાયેલો આકાર છે, સ્કંદ છે એનો એ આકાર છે. તો આ પ્રમાણે શરીરનો આકાર સ્વ આદિ સ્વ અંત છે, મૂર્ત છે અને આત્માથી જુદો ભિન્ન વિજાતીય એવો જડ છે અને વિભાવ સ્વભાવ છે. વળી તે દેખાઈને નાશ પામવાના સ્વરૂપ વાળો છે. દેખાઈને નાશ પામવાના સ્વરૂપ વાળો છે એટલે એવો થાય છે અને પછી પાછો નાશ પણ પામે છે. આ શરીર રૂપી મહેલ નવો રચાય, દેખાય અને જોત જોતામાં તેનો નાશ થાય, રાખ થઈ જાય. સ્મશાનમાં તેની રાખ થશે ભાઈ, પછી આમ ઉડી જશે. આ શરીર તો જળ માટીનું ઢીંગલું છે બાપુ, એ કાંઈ તારી ચીજ નથી, એ કાંઈ તારામાં થઈ નથી, તારે માટે થઈ નથી. એ તો એને માટે એનામાં એની થઈ છે અને કાળક્રમે સ્વયં જ નાશ પામે. આ બે લીટીમાં જરાક સમજવાનું છે. ગુરુદેવે બહુ મોટી વાત કરી છે. શું કહ્યું? આ શરીર તો જળ માટીનું ઢીંગલું છે, એ કઈ તારી ચીજ નથી. તું એમાં રોકાઈ રહ્યો છે ને, એ કઈ તારી ચીજ નથી ને ત્રણ કાળમાં ક્યારેય એ ચીજ તારી થઈ નથી. એ કઈ તારામાં નથી, તે રૂપે તું થયો નથી, તે સાથે તું તન્મય પણ નથી, એ તારી પણ થઈ નથી, એની સાથે તને તાદાત્મ્યપણું પણ નથી. તો એ વસ્તુ છે શું? તો કે એના કારણે છે. અહીંયા એ વાત કરી, મુખ્ય વાત તો આ છે કે એ તો એને માટે એનામાંથી થઈ છે, એ એની જ છે. જે પૂતગળ છે એના સ્કંદ બન્યા છે, તો એ સ્કંદ કઈ તારે કારણે થયા છે એમ નથી. આ વાત છે અહીંયા. પૂતગળના જે સ્કંદ, જે શરીર રૂપે પૂતગળો ભેગા થવા, એ દશા જે થઈ છે એમાં જીવનું શું કરવા પણ? જીવે કાંઈ કર્યું નથી. એ તો એને માટે એનામાં એની થઈ છે, દશા એની છે અને થવાનું કારણ પણ એનું પોતાનું છે. અહીંયા પર્યાયના ફટકારા તો લાગુ પાડવા. છે કારક એના છે, એનામાંથી જ થઈ છે, એનો કરતા એ જ છે, અને કર્મ પણ એનું એ જ છે, અને એનું સાધન પણ એ જ છે. જીવ એનું સાધન નથી, જીવે કાંઈ એને કર્યું છે એમ નથી, જીવ એનો કરતા પણ નથી. અને એ કોને માટે થઈ છે? સંપ્રદાન શું? આ શરીરની રચના થઈ, શરીર બન્યું, તે કોને માટે થયું? જીવને માટે થયું? ના, અહીંયા જ સમજવાનું છે. જીવ માટે થયું છે એ બધાની માન્યતા છે કે આ જીવને એવા કર્મ બંધ થયા તો શરીર જીવને માટે થયું, એમ નથી. આ સૂક્ષ્મ વાત છે. એને માટે એનામાં એની થઈ છે, જીવ માટે નથી થઈ. ભાઈ પર્યાયના ષટકારક
એમાં ચોથો કારક સંપ્રદાન, કોને માટે થઈ એ પર્યાય, એને માટે એ પૂતગળ નો સ્કંદ જે થયો છે પૂતગળ માટે જ થયો છે ભાઈ, તારે માટે નથી થયો. આ બેસવું ઓછું પડે એટલે આ વાત લીધી. બીજું બધું તો બેસી જાય કે ભાઈ તારી ચીજ નથી, હા એમાં તો હા પાડી દે, તારાથી જુદી છે, હા પાડી દીધી. પણ અહીંયા જરા સત્કારક ને લાગુ પાડો, કેમ કે અહીંયા ગુરુદેવ એમ કહ્યું ને કે એ તો એને માટે એનામાં એની થઈ છે, એને માટે થઈ છે એટલે શું થયું? ચોથો કારક સંપ્રદાન. તો સંપ્રદાન એટલે જેને એ પ્રાપ્ત થાય છે, કોને પ્રાપ્ત થાય? શરીરની એ પર્યાય જે થઈ નવી નવી થયા કરે એ પર્યાય કોને પ્રાપ્ત થાય? જીવને પ્રાપ્ત થાય છે કે એ પૂતગલને પોતાને જ પ્રાપ્ત થાય છે? પૂતગલને પોતાને પ્રાપ્ત થાય છે. આત્મા એ પર્યાયને ગ્રહી શકતો જ નથી. એ આત્મા માટે એ પર્યાય થઈ નથી, એ શરીર માટે થયેલી પર્યાય શરીરમાંથી થઈ છે અને એ પર્યાય એની જ છે. એનું સંપ્રદાન જેને માટે થઈ છે એ શરીર જ છે, એ કઈ આત્મા માટે થઈ છે એમ નથી. આત્મા માટે થઈ હોય તો આત્મા એને ગ્રહે, એનો લાભ લે, પણ એવું તો કઈ થતું જ નથી. આત્મા એને ગ્રહી શકતો નથી એ પર્યાય. અને પછી પાછી એ પર્યાય જે છે એનો નાશ પણ કાળક્રમે સ્વયં જ થાય છે. આમાં પાછું બેસાડવું પડે, એનો નાશ જે થાય એને કારણે જ થાય, સ્વયં થાય. જીવ ત્યાંથી ચાલ્યો જાય માટે નાશ થાય એમ નથી થાય. જીવ હોય ત્યારે પણ એમાં ઘણા ફેરફાર થઈ જાય છે, લકવો પડી જાય છે, પેરાલિસિસ થઈ જાય છે, તો જીવ ત્યાં હાજર છે તોય નથી થઈ જતો. એ એટલો ભાગ સૂનો પડી જાય છે ને, સેન્સેશન વગરનો થઈ જાય છે ને, હલી ચલી શકે નહીં, સેન્સેશન પણ ચાલ્યા જાય. બે સેન્સરી અને મોટર બે સિસ્ટમ હોય નર્વસ સિસ્ટમમાં. સેન્સરી સિસ્ટમ એટલે કે જેને કારણે સેન્સ ફીલ થાય છે, અને મોટર સિસ્ટમ જેને કારણે હલનચલન થાય. તો એવા કેસીસ પણ થાય છે કે જેને કારણે અડધું અંગ આખું બધી રીતે ખોટું પડી ગયું હતું, એને સેન્સય ના આવે, એને તમે એ જગ્યાએથી કાપી નાખો તો એને કઈ ખબર પડે નહીં, અને હલે પણ નહીં, એટલો ભાગ નકામો થઈ જાય. થાય છે તે બધું શું શરીરમાં થયું છે? શરીરમાં થયું છે ને, તે વખતે પણ આત્મા તો ત્યાં રહ્યો છે ને તોય થાય છે ને. એટલે એ બધું જે શરીરની અંદર જે થાય છે શરીરને કારણે થાય છે એમ કેવું છે. એટલે કે કાળક્રમે સ્વયં જ નાશ પામે છે. એની નાશ પામવાની શરૂઆત થઈ ગઈ. મોટી ઉંમર થાય અને શરીરમાં રોગ આવે એટલે સમજવાનું કે હવે આ પરમાણુઓને હવે કઈ છૂટા પડવાનો સમય નજીક આવી રહ્યો છે. હા, જેની સાથે આપણે રહ્યા છીએ એવા શરીરના પરમાણુઓ ને હવે છૂટા પડવાનો સમય નજીક આવી રહ્યો છે, એટલે બધા રોગ આવે છે. બીજું શું છે? આગળ અહીંયા કહે છે કે હવે કહે છે કે પર્યાયી આત્માના જ્ઞાન વિના, શું કહ્યું છે એમાં? કે પર્યાયી આત્માના જ્ઞાન વિના આત્મા પર્યાય સ્વભાવ વાળો હોય છે. એ વાત હવે ગુરુદેવ અહીંયા કરી રહ્યા છે. આખું વાક્ય એ રીતે છે, પર્યાયી આત્માના જ્ઞાન વિના આત્મા પર્યાય સ્વભાવ વાળો હોય છે. તો ગુરુદેવ અહીંયા વાત કરે છે કે તીર્થંકર કેવળ જ્ઞાની પરમાત્માના મુખમાંથી જયારે આ બધી વાત નીકળતી હશે અને ગણધરો અગાધ દરિયા જેવા શાસ્ત્રોની રચના કરતા હશે, તે પ્રસંગ કેવો હશે? તો આ અગાધ દરિયારૂપી શાસ્ત્રોમાં ઊંડા ઉતરતા જે આત્મા હાથ લાગે છે તે કેવો છે એની વાત અહીંયા કહે છે. શું કહે છે? કે પર્યાયી એવું ત્રિકાળી દ્રવ્ય તે આત્મા છે. પર્યાય તે આત્મા નહીં, પર્યાયી અર્થાત પર્યાયને ધરનારું ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તે આત્મા છે. જેમ આપણે કહીએ ને ગુણી, ગુણી એટલે ગુણોને ધરનાર તે ગુણ, એવી રીતે આ પર્યાયી એટલે જે પર્યાયોને ધરનારું છે તે પર્યાયનો આખો પ્રવાહ અંદરમાં ગર્ભિત છે. એટલે કહે છે કે પર્યાયી અર્થાત પર્યાયને ધરનારું ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તે આત્મા છે. એવા આત્માના જ્ઞાન વિના, પોતે કોણ છે એની ખબર વિના કહે છે કે આત્મા પર્યાય સ્વભાવ વાળો હોય છે. પોતે કોણ છે એવું જ્ઞાન નથી ત્યારે આત્મા કેવો હોય? એને બહારનું જ લક્ષ છે, સ્વનું લક્ષ નથી. એટલે શું? એની
એની દશા કેવી હોય? પર્યાય લક્ષે થયેલી જે દશા છે એ પર્યાય સ્વભાવ વાળો જ હોય. ત્યાં સુધી જ્યાં સુધી પોતાનું સ્વનું જ્ઞાન નથી ત્યાં સુધી. આત્માના જ્ઞાન વિના પોતે કોણ છે એની ખબર વિના કહે છે કે આત્મા પર્યાય સ્વભાવ વાળો હોય છે. એટલે શું કે નિજ ત્રિકાળી દ્રવ્ય સ્વભાવના ભાન વિના એ અજ્ઞાની એકલી પર્યાયને જ આત્મા માને છે. એમ એ પર્યાય સ્વભાવ વાળો. વાસ્તવમાં તો અંદરમાં બધું પડ્યું છે, પણ એની માન્યતા એવી છે. જ્યાં સુધી ત્રિકાળીનું જ્ઞાન નથી, જ્યાં સુધી ત્રિકાળીને જાણ્યું નથી, ત્યાં સુધી એ વર્તમાન થતી જે પર્યાયો છે એને જ પોતાનું સ્વરૂપ માને છે. એવડો જ આત્માને માને છે. આત્મસિદ્ધિમાં આ વાત આવી ગઈ કે દેહ જ જાણે કે આત્મા હોય એમ અમને તો લાગે છે. શિષ્યએ આવી શંકા કરી, બીજો તો કોઈ જુદો આત્મા દેખાતો નથી, અને એ દેહ સાથે જ ઉપજે છે અને વીણસે છે. અને પછી એનું સમાધાન શ્રી ગુરુએ આપ્યું, એ સમજાવ્યું, બહુ સરસ સમજાવ્યું છે ત્યાં આત્મસિદ્ધિની અંદર. એ છે કે નિજ ત્રિકાળી દ્રવ્ય સ્વભાવના ભાન વિના એ અજ્ઞાની એકલી પર્યાયને જ આત્મા માને છે. આવો એ પર્યાય મૂંડ પર્યાય દ્રષ્ટિ રહે છે. પદ્મકમલધારી દેવ દિગંબર મુનિ હતા, તેમણે આ ટીકા રચી છે. આ ટીકા તો જુઓ કેવી અલૌકિક ટીકા કરી છે, અમૃતની ધારા વર્ષી છે. પણ પરમ સત્ય એવા પરમાર્થને જુએ નહીં અને જ્યાં ત્યાં ગોથા ખાય છે. ટીકા તો છે, પણ હવે ટીકા સામું જુએ ને એનો બરાબર તલસ્પર્શી અભ્યાસ કરે તો બધું સ્પષ્ટ થઈ જાય. પછી કાંઈ ગોથા ખાવા જેવું રહે નહીં. બારમાં ને બારમાં બીજે બધે ગમી રહ્યો છે. અહીંયા તો ચોખ્ખી વાત કરી છે. અહીંયા તો આ સ્પષ્ટ કહે છે કે પર્યાયી એટલે જે પર્યાયોને ધારી રાખે છે તેઓ એ પર્યાયી એટલે આત્મા. ત્રિકાળી જ્ઞાન સ્વભાવી પ્રભુ આત્માના ભાન વિના આત્મા પર્યાય સ્વભાવ વાળો હોય છે, અર્થાત તે એક સમયની અવસ્થાની દ્રષ્ટિ વાળો પર્યાય મૂળ હોય છે. આવી વાત છે. આ તો એકલું અમૃત છે. તો આજનો સાથે અહીંયા સુધી રાખીએ છીએ. એના ઉપર ગુરુદેવ વધારે વિસ્તાર કરીને સમજાવશે. એ બધી વાત આપણે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે